નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાલનપુર એસટી વિભાગ દ્વારા સ્વચ્છ બસ સારી બસ અભિયાન અંતર્ગત વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ ડેપો મેનેજર સાહેબ શ્રી કપિલભાઈ ચૌહાણના નિર્દેશ હેઠળ થરાદ ડેપો ખાતે અને વાવ પોઈન્ટ ખાતે ડીસીના શ્રી રતિલાલ ચૌહાણ અને સિદ્ધપુર ડેપોના મુકુલભાઈ કટારિયા દ્વારા એક નાનકડું નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જે જોરદાર સારો પ્રતિસાદ મળેલ છે. સ્વચ્છતા અભિયાન જોરદાર સફળ રહ્યું હતું. આ કાર્યક્રમનો સફળ હેતુ લોકોમાં સફાઈ પ્રત્યે પ્રેમ અને જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત સરકાર જોર સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો છે. આ કાર્યક્રમનું સંચાલન શ્રી અમૃતભાઈ જુડાલે કર્યું હતું. રિપોર્ટર વિજય ત્રિવેદી, NN ન્યૂઝ, થરાદ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન. નાટક નથી, એક ક્રાંતિકારી વિચાર છે મિત્રો. આજે સ્વચ્છતા માટે સરકાર જે દિશામાં દોડી રહી છે એને આપણે સમર્થન આપવાનું છે મિત્રો. સ્વચ્છતા આપણા જીવનનો એક ભાગ છે. એ ભાઈ અહીંયા આ માલણ તો ક્યારની જાગી ગઈ. તમે ક્યારે જાગશો? ઉદય કાકા, ક્યાં ફરી રહ્યા છો? અરે થરાદ બસ સ્ટેન્ડમાં પહોંચી ફરી રહ્યો છું. એ ભાઈ થરાદ બસ સ્ટેન્ડમાં ફરી રહ્યા છે અને જો ગંદકી કરે છે કે નહીં? બસ સ્ટેન્ડમાં ગંદકી થાય ના થાય ને? તમે તમારા ઘરે આવું કરો. થતો છે કાકા, ઘરે ગંદકી થતી હશે. હા ભાઈ વાહ, ઘરે ગંદકી ના થાય.